આજે બોડેલી એપીએમસી મુકામે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન વિવિધ સમિતિઓ માટેના સેન્સ પ્રક્રિયા આજે અહીંયા ચાલી રહી છે અને પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આ કાર્યકર્તાઓને ચૂંટાયેલા જે સભ્યો છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, એમને સાંભળવા માટે આજે અહીંયા આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે 19 જિલ્લા પંચાયતના સભ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એમાં બેસશે. અને હંમેશા એવું થતું હોય છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની અંદર દર 5 વર્ષે આમ તો આપના જિલ્લાનો પણ રેકોર્ડ રહ્યો છે કે બોર્ડ બદલાતું હોય છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના 19 જેટલા સભ્યો ચૂંટાયા છે અને અમારા છોટાઉદેપુર અને કદવાલ એમાં બંને પાર્ટીના સરખા સભ્યો ચૂંટાયા છે. એટલે જે પણ પદ્ધતિ હશે સરકારની, જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુજબ એમાંથી બંનેના મત લઈને જે પણ પ્રક્રિયા છે એ પ્રમાણેનું બોર્ડ બેસશે. જો લોકોએ મત આપ્યા છે અને એનાથી જે ચૂંટાયા છે, પરિસ્થિતિ એવી આવી છે કે બંને જગ્યાએ સરખા સભ્યો છે, એટલે એમાંથી જે પણ કોઈ કદાચ ઘણા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાંથી જેને ટિકિટ નથી મળી એવા લોકોએ અન્ય પાર્ટીમાં જઈને લડ્યા છે, પણ મૂળ વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે એવા લોકો કદાચ કોઈ સપોર્ટ કરશે તો અમે એમનો સપોર્ટ લઈશું.